નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સિનોરના સતીશાળા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા પિતાએ શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કર્યું. સતીશાળા ગામે પોતાના લાડકવાયા સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિને આજે પણ નહીં વિસરી શકેલા પિતા ભાસ્કર પુરોહિત દ્વારા માતા રમાબેન પુરોહિત દ્વારા સ્વર્ગસ્થ પુત્ર હાર્દિક ઉર્ફે લખુની સ્મૃતિમાં 7 દિવસની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું ભવ્ય આયોજન કર્યું અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. અહીં સિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને સતીશાળા ગામના વતની ભાસ્કર પુરોહિત અને તેમના ધર્મપત્ની રમાબેન પુરોહિત દ્વારા પોતાના લાડકવાયા દીકરાની સ્મૃતિમાં આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. 7 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધીની આ કથાનું સંગીતમય રસપાન વ્યાસપીઠ પરથી આચાર્ય શ્રી રૂપેશ શાસ્ત્રી સીતારામ કરાવી રહ્યા છે. ભાગવત કથામાં આવતા વિવિધ પ્રસંગોના સુંદર નિરૂપણ સાથે કથાનું રસપાન કરાવી રહેલા રૂપેશ શાસ્ત્રી અંતિમ ચરણમાં પહોંચેલી કથાના 6ઠ્ઠા દિવસે વ્યસન કરો પણ શેનું કરો એ વિષય પર પોતાની આગવી શૈલીમાં સુંદર રસપાન કરાવ્યું. કથા શ્રવણ કરી રહેલા ભક્તો પણ ભાવ વિભોર થયા હતા. અરે કનૈયા, તારી કરતા તો તારી કથા સારી છે. શું કીધું? તવ કથા અમૃતમ. તારી કથા તો અમૃત જેવી છે. કેવી છે? અમૃત જેવી. ઓ કનૈયા, તું આવે છે ને જાય, પણ તારી કથા એકવાર આવે ને એ અમારા હૃદયમાં બેસી જાય, પછી આવ્યા પછી જતી કનૈયા. તવ કથા અમૃતમ. એક ગોપી કે હરી ગોપી તવ કથા અમૃતમ. આની કથા કેવી? જે એકવાર સાંભળે ને તે મૃત્યુ પામે છે. શું પામે છે? ગોપી આવું કેમ કહે છે? કહે છે અરે એની કથા એટલી સુંદર છે ને કે એને ભૂલાવે છે. કથા એની એટલી સુંદર છે ને કે આ જગતને ભૂલાવે છે. જે એક વખત ઠાકોરજીની કથામાં જોડાઈ ગયો ને પછી એને બહારનું ભાન રહેતું. અને યાદ રાખજો, જે ઠાકોરજી માટે લાયક છે એ જગતની માટે નાલાયક છે. નાલાયક બનજો અને મારા લાલા માટે લાયક થજો. જગતની પરવા કરશો નહીં. વ્યસન રાખજો. હું તો બધાને કહું, વ્યસની બનો. કેવા બનો? બધા વ્યસની બનો. અને એટલું બધું વ્યસન કરો તમે કે આખું જગત તમારી પાસેથી છે ને પ્રેરણા લે. કયું વ્યસન કરો? સવાર થશે ને ઠાકોરજીની કથા નહીં સાંભળું ને તો હું મોરામાં અન્ન નહીં મૂકું. એવું વ્યસન કરો કે મા બાપને પગે નહીં લાગવું ને તો ઘરની બહાર પગ ના મૂકું. સાહેબ વ્યસન કરવું હોય તો એવું કરો, જ્યાં સુધીને હું મંદિરમાં નહીં જઉં ને ત્યાં સુધીને હું છે ને મારા મુખમાં અન્નનો દાનો. અરે વ્યસન એવું કરો કે જ્યાં સુધીનું ગામમાં કોઈને મદદ નહીં કરું ને ત્યાં સુધીને હું છે ને એ ઠાકોર પાણી નહીં પીવું. આ કથાથી કઈ લઈને જજો. તવ કથા મૃતમ. અરે ગોપી એવું ના બોલીશ. આપણી વિરહી જે છે ને વિરહી, એમની માટે તો કનૈયાની કથા જ અમૃત જેવી છે. એ તો નહીં આવે પણ એની કથા કેટલી સુંદર. મહારાજને કહે મહારાજ 2 વાગે ચાલુ કરજો, તો કથા કેટલા વાગે ચાલુ? મહારાજ કથા વહેલી પૂરી કરજો. પ્રસાદ લેવા જવામાં મોડું થાય તો કથા વહેલી પૂરી. અને કદાચ ભાવ પ્રગટ થાય તો કથાના 8 વાગે તોય વાંધો. કનૈયા, તારી કરતા તો તારી કથા સારી છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે ચાલુ અને ઈચ્છા થાય ત્યારે બંધ. પણ કથા હે કનૈયા, તારી કરતા તો તારી કથા સારી છે. ઓ પતિ સુતા નવયા બાંધો